નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આખરે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં જે સપનું સેવ્યું હતું તે સાકાર થયું। હજુ 2 દાયકા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ જ નહોતું તેવા બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો। બંગાળમાં 3 ટર્મ એટલે કે 15 વર્ષથી મમતા બેનર્જીનો દબદબો હતો। હવે મમતાનો સમય પૂરો થયો છે। 5 રાજ્યોના પરિણામ આવ્યા, તેમાં પશ્ચિમ બંગાળનું પરિણામ ખાસ રહ્યું હતું। 5 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળમ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ જો ચર્ચા રહી હોય તો તે બંગાળની જ રહી છે। બંગાળ ઉપરાંત તમિલનાડુના પરિણામો પણ બધાને ચોંકાવ્યા છે। પોતાનો પક્ષ બનાવીને પહેલી જ વખત ચૂંટણી લડનારા ફિલ્મ અભિનેતા થલપતિ વિજયે તમિલનાડુમાં કરિશ્મો કર્યો છે। આસામમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। કોંગ્રેસે આખા દેશમાં ડચકા ખાઈ રહી છે ત્યારે તેને કેરળમાં આશ્વાસન મળે તેવા પરિણામો મળ્યા છે। પુડુચેરીમાં એનડીએ સફળતા મેળવી છે। બંગાળ અને તમિલનાડુના પરિણામો દેશના રાજકારણની બહુ મોટી ઘટના છે। એમાં પણ બંગાળમાં જે થયું તે અનોખું અને અદ્ભુત છે। તો હવે આપણે ભારતીય જનતા પાર્ટીની અને પશ્ચિમ બંગાળની જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તેનું વિશ્લેષણ વિગતવાર કરીએ। બંગાળના રાજકારણે આઝાદીથી માંડીને આજ દિન સુધી અનેક રસપ્રદ તબક્કાઓ બતાવ્યા છે। એક સમય બંગાળમાં સામ્યવાદીનો ગઢ હતો। સામ્યવાદીઓ વિશે કહેવાતું હતું કે બંગાળમાં લાલ રંગ ક્યારેય ઝાંખો થવાનો નથી। બંગાળમાં સામ્યવાદીઓએ 34 વર્ષ સુધી રાજ કર્યું। જ્યોતિ બસુ 23 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, એ આજની તારીખે એક રેકોર્ડ છે। આ દરમિયાન કોંગ્રેસમાંથી આવેલા મમતા બેનર્જીએ સામ્યવાદીઓના પાયા હચમચાવી નાખ્યા। વર્ષ 2011માં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે સામ્યવાદીના કિલ્લાને ધ્વસ્ત કરી નાખી દીધો। મમતા બેનર્જીને બંગાળના મતદારોએ ખોબલેને ખોબલે મત આપ્યા અને સામ્યવાદીનો જે વર્ષો જૂનો ગઢ હતો તે તોડી કાઢ્યો મમતા બેનર્જીએ। મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે 2011માં કે સામ્યવાદીના કિલ્લાને ધ્વસ્ત કરી અને મમતા બેનર્જી બંગાળના મતદારોએ પૂરા 15 વર્ષનો સમય આપ્યો। મમતાની સાદગી અને માટી અને માનુષની વાત બંગાળની સ્પર્શી હતી। મમતા બેનર્જી પાસે બંગાળના વિકાસની પૂરતી તકો હતી, પરંતુ તેઓ ખાસ કંઈ કરી શક્યા નહીં। તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે બથોડા લેવાનું જ કામ કર્યું હતું। દરેક વાતમાં ભારતીય જનતા પાર્ટીને દોષ દેવાનો, કોઈ પણ વાત હોય તો વિરોધ કરવા, મેદાન પર જવાનું, રેડ પડે ત્યાં પહોંચી જવાનું, કેન્દ્ર સરકારની જે પણ યોજના હોય તેનો અમલ નહીં થવા દેવાનો। મમતા એક નેગેટિવ પોલિટિક્સની રાજનીતિ જ અપનાવી હતી। મમતાને એન્ટી ઇન્કમ્બન્સી નડી એ વાત પણ સાચી છે, પણ શા માટે ઊભી થઈ એ પણ વિચારવા જેવું છે। મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી। તેમના શાસન દરમિયાન કમ્પાઉન્ડરનો વિવાદો થતા જ રહ્યા। આખરે બંગાળના લોકોએ તેમને પણ દરવાજો બતાવી દીધો। મમતાએ છેક સુધી એસઆઈઆરથી માંડીને ભારતીય જનતા પાર્ટી આમ કરે છે તેમ કરે છે તેવું જ કીધા કર્યું। સુરક્ષા અને આર્થિક એજન્સીઓથી માંડીને ચૂંટણી કમિશન પર પણ સરકાર કહે એમ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। પોતે 15 વર્ષના શાસન દરમિયાન બંગાળને ભલું થાય એવું કશું કર્યું એ કહેવા માટે પોતાની પાસે કંઈ હતું જ નહીં। સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી મક્કમ ગતિએ કામ કરતો રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટી ઝીણું કાતવામાં પણ માહિર છે। તેની પાસે ઇલેક્શન સ્ટ્રેટેજી હતી। બંગાળની દરેક બેઠકનો અભ્યાસ હતો। કેન્દ્રમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી એટલે કે 2014થી ભારતીય જનતા પાર્ટીએ બંગાળ પર ફોકસ કર્યું હતું। બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા જ ન હતા। મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસના અસંતોષોને ભારતીય જનતા પાર્ટીએ સાધ્યા હતા। શુભેન્દુ અધિકારી સહિતના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા, આખી કેડર તૈયાર કરી અને સત્તા સુધીની સફર અંકે કરી હતી। બંગાળમાં 2011 સુધીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ નહોતું ખુલ્યું। 2016ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ગણીને 3 બેઠકો મળી હતી। 2021ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 3માંથી સીધું 77 બેઠક સુધી પહોંચી ગયું હતું। હવે ભારતીય જનતા પાર્ટી ખુરશી સુધી પહોંચી ગયો છે। આખા દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો ત્યારે એટલે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં બંગાળને ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 બેઠકો મળી હતી। એ પછી 2019માં ભારતીય જનતા પાર્ટીએ 18 બેઠકો કબજે કરી હતી। 2024માં ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો કબજે કરી હતી। ભારતીય જનતા પાર્ટીએ આ વખતની ચૂંટણીમાં જીતવા માટે તનતોડ મહેનત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો અને ગૃહમંત્રી અમિત શાહની મહેનતે આ વખતે રંગ રાખ્યો। અમિત શાહ સતત 15 દિવસ સુધી બંગાળમાં રહ્યા
અને 50 જેટલી સભાઓને સંબોધી. તેઓ દરરોજ રાતે અલગ અલગ સ્થળે મુકામ કરતા, જેથી દરેક વિસ્તારને કવર કરી શકાય. વડાપ્રધાન મોદીએ બંગાળના પ્રચાર દરમિયાન ઝાલમુડીનો સ્વાદ માણ્યો. ગંગા એટલે કે હુગલીમાં નૌકા વિહાર કર્યો. પ્રચારમાં એક એક મુદ્દાને ઉજાગર કર્યા.